ગમમાં જવું પડશે. જલ્દી ગોમાં કૂતરું અડકાયું જીવે અલજી હોય છે તો મેં નીકળીને મારે જવું પડશે જલ્દી. ચેડે બીડે આવતું નહીં ને ક્યાંય તો ચોટી પડવાનું હોય. ગોમમાં તો આ કૂતરો તો રણહું બોલાવી રહ્યો હા ગોમમાં. ફટાફટ જવું પડશે મારે નકા ગોમમાં રણહું બોલાવી દેવાના હે. આ બાર ઊંઝે એમને જ પહેલાં તો ખાટલામાં કઈ ડે તો સારું બતાવી કેવું પડશે મારે હાલ જઈ. હા બોલો બોલો. અરે આ ગોમમાં કૂતરું અડકાયું થયું હોય ના હોય તાણા હાલ જ ગોમમાં આવ્યું હોય બે હું વહા જ આવ્યો હું. અરે હું તો ગામમાં જાઉં છું. એટલે આ બે હાલત વાકણ વાકણ જુ અને તમે મને બડો બીક લાગે હે. એટલે પણ તમે આયા છે હે ને? આ શેતા હે બડો મને શેતા માં તોડી કરે પુટકતું કાઢી મે અંદર હે ના હોય ઓય મને અહીંયા વરગવા આવ્યું મૂકું હાદું હે. તમે કેમ તોડ્યા? એટલે અહીંયા કહું તો હું મને આમ કહેવા આવ્યું ને લાવ મારો આવ્યું ને તે આમ લાકડી ઘૂમડો છે ને તે તોડીને આ બાજુ ગોમ બાજુ આવ્યું હોય કાંઈ કામ વહાં થઈ ગયો હવે પણ કેટલા આવ્યું ખબર નહીં. એટલે આ બાજુ આવે ગામમાં જ વરી હોય આ બાજુ આવે હોય ના તો તોડો તાન તમે તોડો હોય હોય મારે જાવ પડશે. એટલે આ આખી જિંદગી બીએ મરી ગયું શિખર. આમ તોડશે ને આમ તોડશે ને આ બીજાને બીવરાવે મને શંભુજી ના ખેલ જવા દે. હડ હા એવું લાગે જવા દે. ના હું તો કરી કહેવા આડો થવું. છોકરું મારું બેટું એવું છે ને તો રોજ રાત પડે ને ગામમાં બેહવા જતું રહે. 10 વાગ્યા ખબર ના પડતો કે હવે ઘરે જઈને સુઈ જવું. આવશે તને લઈને આબુ હોય તો મને ઊંઘવા દે. હા જય માતાજી શંભુજી. આવો રમતુજી જય માતાજી બેહો. કેવું ચાલે કયો? બસ આ જોડ ખાઈને હવે આડા પડ્યા હતા. એવું? હાઉ હું એ ખાઈ ભાઈ કહો હતા જવા દે મોટો બોટો મારતા હોઉં શંભુજી ના કરે. તો અમે તમે ત્યાં ચે આવો છો કોઈ દર અલ્યા તો જે નવરાશ આ નવરાશ મળી તે ના આવી ગયો બુડો. એ તો આવતું રહેવું પડે. અમારે તો હવે કોમ વાળા અમે તો શેતે નવરાજ ના હોય પ્યાવન બેહુ રાખીએ જોન. એટલે વાત સાચી પણ બુડો અમારે આ દાળો ઉગ્યાનું વર્તી લઈને જવાનું હોય બહાર શું કરવાનું કયો? થાચા પાછી હવે ઊંઘ્યા તો પેલો છોકરો ગયો બહાર તાપવા ચેક રખડવા ગયો ભાઈબંધ હો કે અમે તાપ કરીને બેહીએ રોજ કે. એટલે બુડો રાતનો રખડવા મેલશો નહીં તમે? ચમ એટલે પેલો ગફુરિયો ભેગો થયો તો બુડો. ચેકન એટલે હું એક નાકામ જ તે શું કહેતો હતો? તેરો એમ કહેતો કે કૂતરું અડકાયું થયું તે મોજમાં બીતો આવ્યો હું. ના પુડો હોય હું ગોમ. એટલે ઓલે 3 જણા કહ્યું એમ કહેતો તો એરો. ના હોય પુડો. અને તો ચિયો આવતો તો ખબર હે જણ વાત ચેડે પડો ને એવી રીતે આવતો તો એરો. તપો અમે એને તો બીએ તો હે જ રહ્યો. પણ આ તો કૂતરું કે મારી ચેડ જ છે તે મુએ હોય ધોકો ખખડાવતો આવ્યો કયો. અને તારા છોકરાને મોકલશો નહીં? આ તો કઈ 3 જણાને કહ્યું 3. હા તો જબર કરી મારે હવે છોકરાને ગોતવા જવું પડશે. તો પણ ના હોય તો યાડો મુએ હંગાત આવો ગોતાઈ હજ્યો ચેક જ તમને નહીં ખબર? મને ક્યાં ખબર. આ તો રોજ ભાઈબંધો રોજ વાજી જાય. એટલે ભૂડો ના મેલાય અડધી રાત સુધી મેલાતો હશે. તમે ભૂડો તાન અડધી રાત સુધી છોકરાને થોડુંક આમ સમજાવો અને ભણવા મોકલો. એટલે ભણવા તો રોજ જાય હે પણ શું ખબર હે એટલું કહે અમારે હું વાળા એકલો રહું બરોબર. એટલે આરે છોકરો એકલો શીખાય બરોબર. એટલે કે હું કાકા કે ઘડીક ભાઈબંધ જોડે બેહીને કેલા આવતો રહું. આ કૂતરા કેવા કહે જોયું? કૂતરા તો કહે જ છે ને. અને એરો ચી બાજુ જો હોય હવે ઓમ જ્યો હે તો ઓમ જ્યો હવે નક્કી નહીં. એટલે આપણે ઓમ જવું હોય કે ઓમ જવું હોય? પેલા ઓમ તો જતા એવું કરવું હોય? હોય હડમ પેલા સુધી જોતા આ કૂતરા પહેરે તો જો શું કા તો પેલી દુકાન હોય ને બાજુ એટલે આ તો કદાચ દુકાને બેઠા હોય જ નહીં. અને મને હું કઈ થાક્યો યાર. સમજાવો પડે પૂરો રાત પડે એટલે શું કરવા બાર પણ મેલો હો મેલા જ નહીં ને. એટલે કઈ મારા દોસ્ત કહી ગયા કો તું ભાઈ રાત પડે એટલે સુંજા શાંતિ હે ના હોય તો થોડોક ઠમઠોરવાનો રાખો. અને પેલા ભાઈબંધનો કેવો સંગ થયો હે ને કૌતમ કો ના હોય તો થોડોક ઠમઠોરો. ખાવા બે ખાવા તો 10 ફોન આવી જાય એટલે કે ચીટલી યાર ને બુડા કે ના ચાલે ચાલતું હશે બુડો. તમે પોચા પડશે છે ને મેળાવશે. એટલે 2 દંડો ઠોકારે મીએ પણ તાણ થોડોક ઠમઠોરો તો પડે જ. છોકરાને મારે હારું ના લાગે ને ગોમ વસ્તી વાતું કરે સમજ્યા કે ને કે આવડો મોટો હવે પહેણાવડો છોકરો છે ને હાથ ઉપાડે છે સમજ્યા કે નહીં?
આ કેવા પછી રહ્યા કૂતરા આમ તો ચીલો ભેગો થતા અરે મને હું જ ભેગો થયો તો એરો એનું ખેતર પાછું હોય હે ને હા એટલે એરો કપૂરી અહીં તોડતો જ આવતો હતો અને ચેડા વાઘ પડે એવું થતો હતો તો એને કોઈ કીધું હતું કે ઓમજી કૂતરું એટલે એને એમ કીધું કે કૂતરું મારે ચેડે હે તો પેલા હજી જતા આવશું આમ ક્ષેત્ર બાજુ એ બાજુ તો મારું ઘર હે એ બાજુ તો હું આવ્યો જ છું એ બાજુ તો કશું નતું કોઈ બેઠું નતું છોકરા બોકરા કદાચ આમ જે હોય ને આ તો વાઘ બધી કોરા કૂતરા પાસે લે હળો તો ના, હળો મને મોં. કરી ઓને જબર કરી હે મારો બેટો અંધારી રાતે ખબર પડતી ને કૂતરા હારા ચમ ભાઈ રહ્યા બોલો અને લગ લીધું હે. મને લાગે આ છે ને શંભુજીની ડોશી જાય એવી બોલો એ રીત જતી રહે અને જાય ને તો સારી વાત એમ કે અમે રાડું નાખતી હોય શંભુજી ઘેર ચા પીવા જાવ ને એટલી વાર રાડું જ નાખતી હોય એને બીજું કોઈ આવડતું નહીં દોત વગરની ડોશી છે એક તો શીરો ખાવાની તાકાત રહી નહીં રાત તો અંધારી જાગી પણ હવે શું થાય ભગવાન જોડે કેમ હોય ભાઈ લે આ પ્રધાન ભા બેઠી લે બેહો પ્રધાન ભા બેહો આ ફારો કર્યો પણ હો તમે લે આ બેઠા હતા શું કરી આવે ઠંડીના એવું તું તો રખડેલ નહીં લે તો હું તો હોકે રખડેલ લ્યો એ તું તો રખડે પણ તું શંભુજીનો નહીં હે તું તો આ હારા છોકરા કોણ બગાડી તું અડધી રાતે હે જોન તો લઈને અમે બેઠો. બે જણા રોજ હોય કે બેઠા બેઠા રમતા જ હોય તમે રોજ આરે જ નાટક કરો બે જણા હે બેઠા હોય અત્યારે અડધી રાત થઈ અને ઘરે જઈને સુઈ જવાનું કરો સોના મોના અને તું હે ને થોડું ઘરે ધ્યાન આપ ઘરે કેમ એટલે કે ચમલ્યો થોડું ઘરે ધ્યાન આપ ખાધા મોદા હોય ને એમનું ધ્યાન રાખતું ઘરે બરોબર તો હારો ધ્યાન રાખજો અને પ્રધાન ભા, અત્યારે તમે અત્યારે જોઈને આયા આમથી આ ખેતર થી ઓટો મારવા જેવો તો હવે હેડે આવો ભાઈ સારું હેડો તમે બેહો અને માર તો ઘરે ચેટલા કોમ મેં તમારે જેમ હું નવરો નહીં બેહી રહેવા માટે મને તો જવા દે છે એટલે આમ હું કહું આ પ્રધાન ભા જેવા તો દાડામાં કેટલા 10 મને હોમાં હતા કહ એવું નકરી સલાહ લાલ કરે કે રખડવાનું ના હોય ને ઓમ ને તેમ ને કોમ ધંધો કરાય ને એટલે એવા તો 10 જણા રોજ મને કહેવા જ આવે ખાલી એટલે આ તો મેં મગજમાં લીધું નહીં તાર મગજમાં નહીં લેવાનું કોઈનું તો મગજમાં મૂચા લો બુડા નકર આવા મગજમાં લઈશ ને તો કોઈ નહીં થાય તારે હિન એટલે ખોડિયામાં ફોન કર ના આવો તો ઓડિયાન કરું રે હલો લે ખુડિયા સાઈડ આવે બેઠા છીએ મૂન પકો બે તાપા આ તાર તો બડા રોજનું આવું હોય હે બૈરા જેવો હોય તું તો સાચું કહું મેલ ના બોય તો શું કે ના પાડે કે માર નહીં બોલતા બોલશે રાતે એ બી બેન મરી જવાનો હો તું હું તને આજુ કહેતો તો નવું આવ્યું એવું તો આખો ગોમ ગોતી ના તો આરો ના જડે કે જોઈ લે, મારા ટોટિયાની ઘટી થઈ જાય પણ આ છોકરા જરતા નહીં આ ચીવા બેહનારા હે તમારી વાદે તો મુએ તમારી વાદે હલવાનો હું તાપડો આખું ચીટલું ફરી વળ્યા અડધું ગોમ ફરી વળ્યા આપણે પણ છોકરા જરતા નહીં લ્યો આ કૂતરા માં દિવસ કહે હે ને આપણો જક્ષીજીનો પેલો ના તો રખડી હું શું કહું બ્રો હા હું તો જઉં ઘરે અને તમે ના હોય તો ગોતો લે તમે પૂડો એક તો તમે મને બીક કાલ દીધી તમે આવીને એટલે પણ બુડો આ તો આપણે આખો ગોમ ફેદી વર્યા એરો છે હે નહીં આ બાદ જતો ઈ હવે આટલું ફેરીએ પછી જઈને ઘરે કદાચ કરાઈને હુઈ ગયા હોય તો આપણે તો જોમ ગયા હતા ને ત્યાં કરાઈને હુઈ ગયા પાવ હોય હિન મને એકલા મેલો ખૂણ આવે પછી તો જો હું આવીશ હેડો ને તમે તમારે હેડો બે એક તો પેલા બીક પહેલા દીધી આવી ઘરે આવીને. એટલે પણ હાથું તો કેવું પડે ને મારે યાર અને પા હવે એમ કહ્યું કે હું ઘરે જતો રહું હાથું ના કેવું પડે મારે કે કૂતરું હડકાયું થયું કેવું તો પડે જ. એટલે પણ તારે આવો કે હવે આટલા આખું અડધું ગોમ તો આપણે ફરી વળ્યા હવે આટલું જ રહ્યું નહીં યાર આપણે હેડો તાન. અને આપડો તમે તો મને હે ને થકવા દીધો સાચું કહું માતાજીના બસ એટલે હવે હેડો ને હવે આટલું જ રહ્યું પણ હું શું કહું વાપરો જ ખરા હા ના તો ફોન બંધ તો કરો એટલે પણ શું ફોન કરું બુડો તમ શું ચમ ફોન કરો લે એના આગળ ફોન હશે જ ને એટલે અઠવાડિયે રિચાર્જ જ થઈ રહ્યું એટલે તમારા તો બધો ઠેકાણા જુઓ એટલે હવે ઘરમાં હે 3 ફોન હવે મહિને ને મહિને રૂપિયા 1050 રૂપિયા થાય હારી 300 નું રિચાર્જ કરાવું છે પતો તાન તમે તાન ફોન કરવા રાખો એક ફોન તો બહુ થઈ ગયો ઘરમાં હવે પેલો કે મારે રિચાર્જ વગર ના ચાલે હાવ ના હવે હોય. ડોશી કે મારે રિચાર્જ વગર ના ચાલે એટલે મારે કરવાનું શું કયો વાત સાચી છે શું થયું? મને લાગે
મારો શક સાચો નીકળ્યો લાગે. એટલે ડોસી બોસી ટપકી ગયા કોણ ટપુજી? કનો ડોશી તમારા ચમ લે એ ચમ આવું બોલો તમે? એટલે બે- પણ એ પટનજી તમને શરમ આવે કે નહીં? એટલે બે દાડે નેટ શીરો ખાધી તમારા ડોસી એટલે મુકુ ટપકી ગયા લાગે તો લાકડા ગોતો નીકળે એટલે પણ તો એટલે મોદી એ- પડી હતી પણ તમે તો મારી ડોશીની વહાં થયા હો ખાઈ પીને. એટલે તમારી ડોસી કહેજી એટલે હારો ચા નહીં પાડતી ને અમારો હે પછી તો તમને તો ચા ના પીવડે પણ અમને તો સારું વાતીને ખવડાવે નહીં યાર. એ પણ હે બાપા ના પણ ખાઈ જેવી હે પીને એવી. વહાં થયા હે, ખાઈ પીને જ્યારે જીતી દે ને મને ભેગા થાય ને એટલી તો નિમત પે ડોશી જીવે કે મરી ગયા. એટલે પણ તમારે શું લેવા મારી નાખવી? મારા કરે પડી રહી છે. એ તમારે શું નહીં. લેવા મારી નાખવી? અલે જેવી હે એવી બાપા ના રોતીન તો ખવડાવે હે ને. ના ના આ તો વળી રાતે પણ નીકળે ભાઈ, એટલે તમારી ડોશી કોઈ મને રોટલા નહીં ખવડાવી જાય, મારા છોકરાને પૂરું કરશે તમારી ડોશી આઈ? એટલે આ તો વળી રાતે નીકળે એટલે એવું લાગ્યું કે હવે લાકડા ગોતો નીકળે લાગે. અલે બોલો. ના એટલે ના જો પેલા છોકરાને ગોતવા નીકળે હે. કયો તમારો વારો? તાણ અલા એ તો તલાની પાડે બેઠો યાર. ના હોય. ના હોય. એ એટલે આખું રમી ગામ રહ્યા, ફરી ફોન વળ્યા જોઈ પણ રહ્યા. આ પાળ જ આપણે જોવાનું બાકી આખો રાખ્યું. ગોમ ફેદી વરે આ કૂતરું હડકાયું છે ને તમે ધોકા વગર પેલા પડશો નહીં. લુકેશને ઓળખો? પેલો જક્ષીજીનો રે લુખ્ખો. હા એની હંગા છે બે જણા. મેં સમજાયા કહું ઘેર જતો છોકરા અને તમારા વાળાને તો મોન નેટ સમજાયા બોલો. પણ એક ત્યાં ને જઈ ભાઈ, ઘર બાજુ જ્યાં ના ના એ બેહરા મોનતા જ નહીં મારું તો બોલો હપુતું. હવે તો તમે બેન આવો તો ગોતસાવશો. લે હાલો ને હવે ગમે એડ્રેસ તો આલ્યું પાકું લેતા એ હરજો. યાર વડે કહેતા હોય તો મુએ હંગા થાવ વળી. યાર, આપણે એમાં શું ના હે? પણ હવે તમે ગોત- બ્રો આ જેટલી જણ ભેગા થયું એટલી જણ આ ડોશીનું ના કે કરશો યાર. એટલે હારું ઈ તો રહેવાનું હોય આપણે હવે. વાપરો હવે તમે ડોશીને મારવાની વાત ના કરતા. એટલે આ ધોકા લઈને તમે કેમ રાતના આ રખડો? કૂતરું હડકાયું થયું એટલે શું વાત કરો? અરે ત્રણ જણા કઈડ્યું. એટલે આ તારી મુઠે ખેતર જઈને આવ્યો. એટલે આ તમે ધોકા વગર પડશો ને ત્રણ જણા કઈડ્યું. આ તો અમને નથી ખબર, આ તો મેં આ કીધું. તો આરે આઈને સમાચાર આલે, હું તો ઊંઘતો તો ના એટલે રે. એની વાત કરો હો. આ પેલો નહીં ગફુરિયો હો, એ હો. આમ કળમ ભૂટ કરતો હતો જન ચેડે વાઘ થયો હોય ને એવી રીતે તોડતો ને તોડતો આવતો હતો. એટલે તારી હું તો ઠેઠ ખેતર પણ આ રાતના ખેતર જાઉં ને તો ધોકો બોકો હાથમાં લઈને જાઉં. એટલે પણ મને ખબર તો હોય જુવક નહીં કે કૂતરા હડકા જોના કૂતરા તો ભહી રહ્યા યાર ઈ કોરા. એટલે અમુક લાગે યમરાજ આવવાના પણ આ તો સારું ખબર પડી કે કૂતરું હડકાયું થયું છે. કૂતરું હડકાયું થયું એટલે પહે. એવું? તાણ. હા તો હેડો હેડો તમ તાર હું તમારી હંગા થઉં છું હેડો. અને ખાઈ પીને ડોશીનું વાંથી આ ખાઈ પીને મને લાગે તમે મારશો ને કોણ જ જપ કરશો. એટલે તમે યાર હવે આપણે તો રહેવાનું બધું ભેગું ભેગા ભેગા રહીએ એટલે બધું રહેવાનું. એટલે હતા ભજનજી. એટલે આ રે આગળ જ બેઠા એટલે જોવો ને દેખાય હુરા. અને હું શું કહું શંભુજી? હા એટલે તો ડોસી બોસી વાત ધ્યાનમાં જોજો ને આપણા માટે. તમારો લે હોય યાર ડોશી હોય બીજું લાવવાનો વિચાર છે. એટલે આવા મોહણીયમ જવાની ઉંમર થઈ તમે શું બરો વાત કરો. અરે તમારા ભાગમાં બહુ હે ને ધ્યાનમાં બહુ હગા હોય એટલે તમારી પણ જોડે. હવે મોહણીયમ જવાની ઉંમર થઈ, હવે લાકડા તમે માગો હો, ડોશી નહીં થોડા માંગતા. આમ શરમ કરો થોડી. આટલી એટલે ઉંમરે હવે શરમ આવી જુએ, મને શરમ આવે તમે આવું કયો હો ને. પણ તમે મારા ઉપર તો થોડી દયા ખો બુડો. એટલે પણ તમારા ઉપર શું દયા ખાવ મૂક્યો? તમે અમને ડોશી પર દયા નહીં ખાતા ને એરા ચીડી તમારા ઉપર દયા કઈ ખાય. નહીં આપણો. હવે તમારો એક ટોટિયો હોય મોહણીયમ ને એક ટોટિયો હોય કરે. હવે હા. તમારું કોઈ નક્કી તો હે નહીં. હવે 50 વીઘા જમીન પડી આપણી એમની એમ જતી રહે યાર. તપત હવે ડોશીએ તમને ચીવી આલશે કોક. એ બહુ તો 2 વર્ષ જીવે. અલ્યા મોય 2 વર્ષ જીવશે પણ જીવશે ને બસ હા. તમે લાયા આપો. એટલે ના લવાય હવે આટલી ઉંમરે પૂરો. એક પગ મોહણીયમ અને એક પગ ઘરમાં હોય, એમાં હવે ડોશી લવાતી છે. એવું આટલી હોય? ઉંમરે તાણ તો પછી ધ્યાનમાં હોય તો જોજો ને પછી જય માતાજી અરે આ આપણે. બેઠા ચિયાક. આપણે આ રાજો અરે હે આ તમારો વાળો આ બેઠો જોવો ને આ નોમ આ રોશન કરી દો આમ તમારું. જો હે ને આ ચેકણ ગોતો તમે અને આ ચેકણ હે. ખબર નહીં પડતી કે ટાઈમે કરતો દ્યો દેવારો અડધી રાતે બે કઈ શું ખબર નહીં પડતી. હા મારું મોનતો ને ખબર નહીં કાકા. એ છે જઈ લે તું અહીં આ બાજુ આય. મને આરો લઈને આવ્યો મામી. દેવારો થોડું હારી હારી પટલું દેવારો લે, બાબુજી. તું રખડીને ખંભો ભાંગ, આ લોકેશ ને તો તો પેલા તો. આ લોકેશ ને તો પેલા ખખડાવો. તું અભર તારો મારો છોકરો જેના ઘરે હોય. ખાવા બે ને એટલે તારો જ ફોન પેલો આવે. એટલે તારે મારા છોકરાનો સંગ કરવાનો નહીં. ભાઈને મને કીધેલું કે તાર ખાઈને મને ફોન કરવાનો, હું આવી જઈશ. અલ્યા પણ તું તો રખડે પણ બીજા નું કરો રખડાઈ તું. એને આ કૂતરું અડકાઈ શું બરોબર હમણાં નાહી હાલ ગા ના થાય હોય તો એની જવાબદારી કોણ લે હોય? હું ફોન કરીને તમને બોલાવી દઉં. એટલે પછી મારે તો કહ્યું હોય આવી જવાનું જો યાર. થોડા હલવા ઓમ. લે આ તો પણ મારે તો કોમેડી થાય હોય. આ હે ને આ રહ્યો ને આખા ગામના છોકરાને આયરો જ રખડાવે. અને તમારા છોકરાને તમે- બગાડવામાં ઓનો હાથ હોય પેલો. બોલો તને આજ પછી કહી દીધું મારા છોકરા હંગાત જો તને મેં પાર્યો તો આલદન ભાઈ પાર્યો નહીં તોડો થોડોક તોડો હોય નકા યાર. આ શાલ નહીં મેલે.
પકડો હા, પકડો, તમે પકડો જો પકડો એને લે, શંભુ બાબા ભાગીને હું પકડો. લે, શંભુ બાબા. લે, મારો ફોન તૂટી જાય. આ લ્યો, રહેવા દો, રહેવા દો, રહેવા દો, રહેવા દો, રહેવા દો. તારે રંગ હવે મારા છોકરાને મૂકી દેવાનો તને કહી દઉં ચોખ્ખા શબ્દો. પણ શંભુભા હું શું કરું કોઈ યાર હીરો મને કે તું ખાઈને ખાલી બેહવાય એટલે મને ફોન કરજે આપણે બે જણા હંગાત પણ જેમ રમશું. આખા ગામના છોકરા તું બગાડી. ના પાડું હું, ના પાડું, ના પાડું એને હું ના પાડું. ઓના ભેગું વાત પછી પાડો ને આ નહીં જોવો હોય તો. તો તારા બૈરા તૂટી જાય. ફોન ના કરતો લે મારે તું. તારા પપ્પા કોણ હે અને લોકેશ ભેગું ના રખડવાનું હોય યાર તારે. પણ એવું તો છે સમજે હારો, છે સમજે એવું તો છે થોડી સમજે. શિક્ષા કરો અમને પણ રાતે સમજી. ઠંડી આ હોય એટલે છે ને, બેહવાય હોય. હું સાચું કહું તમને આજ કદે જિંદગી મેં ના સુધરે હારે હું મોનો તમે હારે લાઈન ઉપર આવે જ નહીં મોણો એના છેલ્લી વખત warning છે. તમે આવી કેટલી વખત warning આલી કે અણો એ તો મેં ચીટલી દન જતો કર્યો છે એમ કે પેલી ડોશી હું મારો તો ડોશી વચ્ચે પડે. તો એટલે જ તાન તમને કહું આ ના સુધરે જિંદગી મેં ના સુધરે બોલો લખીને આલી દઉં એના છેલ્લી warning છે. આજ પછી ઓના ભેગું પાડું એટલે ઓના બે ટોટિયા ભાગી નાખવાના હે ને ઘરે ઊંઘારે ખાટલામાં પડે ઓના ખાવા આલવાનું હોય મારે. લે પેલો ઉભો તો શું થઈ રહ્યો છે જા આમ ઘર ભેગો થા યાર તને હવે વહી. હે બન્ના? ઓય આઈ ગયા તે ખાવા હું એ જઉં કાકા. પેલું કૂતરું અડકાઈ થયું તોનો મનો મારી હંગાત યાદ ન કર હમણાં. હાલો. એ હવે ના હોય તો તમે જાઓ ને હું એ ઘરે જાઉં તે જાઓ તમે ત્યાં હેડો. પેલા લેતા જજો. પેલા લેતા જજો આમ જીવો હોય. એ તો એને લેતો તો આ ઓલવી નાખ્યું હતો એ તો હવે હોય તો ક્યાં કોઈ હરગે એવું હોય. સારું હેડો તમે વાંધો એ નહીં તો હવે તો એના હાથે ઓલું. હારું રમતુજી હા જય માતાજી. જય માતાજી. હો મારું ઘર વચમાં હું કણી જતો રહી જાણો હો સગા હેડ્યો ને મને ચોક ચોટ છે કૂતરું યાર